आशा की किरण। કે શાસ્ત્રે બતાવેલી બધી જ મર્યાદા આપણા માટે સુખરૂપ છે. આપણને સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે. અંજાન તમે ઝેર પીવો ખબર ન હોય તોય પણ એ મોતનું જ કારણ બને. અંજાન અમૃત પીવો તો એ અમૃતનું જ કારણ બને. એમ ભગવાનના ભક્તો જાણે કે અજાણે આપણને ખબર હોય કે ન હોય, પણ શાસ્ત્રીય મર્યાદાનો ભંગ કરે તે દુઃખનું કારણ બને. શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરે તે પરમ સુખનું કારણ બને. સવર્ણની સાથે પોતાની જ્ઞાતિની જે કન્યા છે એની સાથે પરણે. એ ઉંમરમાં નાની હોવી જોઈએ, થોડી નાની હોવી જોઈએ, સાથે સાથે એ ગુણથી સભર હોય. જો રૂપથી સભર શબ્દ ન મૂક્યો. રૂપની મહાનતા હશે પણ એના કરતા ગુણની અબજોગણી અધિક મહાનતા, ગુણની અબજોગણી અધિક મહાનતા છે. બોલતા નહીં, રૂપને તો જોત જોતામાં જગત ભૂલી જશે. રૂપને જોત જોતામાં ભૂલી જશે અને રૂપ તો જોત જોતામાં કુરૂપમાં પલટાઈ જશે. ગમે તેટલો રૂપાળો છોકરો હોય અને અડધું ગામ રમાડતો હોય, ઉછાળી ઉછાળીને ગોદમાં લેતા હોય, પણ એ જ 2 વર્ષનો મોટીને 82 વર્ષનો થાય પછી કોઈ એમ કે દાદાને ઘરે રમાડો મને આપો ને કે કોઈ. રૂપ તો પલકમાં પલટાઈ જશે. રૂપ તો પલકમાં પલટાઈ જશે. રૂપ કુરૂપમાં પલટાતા વાર નહીં લાગે. પણ બોલતા નહીં, ગુણ વસ્તુ એવી છે ક્યારે નાશ નહીં પામે. કદાચ આ શરીર નાશ પામી જશે પણ એને ગુણને દુનિયા યાદ કરી, એને ગુણને દુનિયા યાદ કરતી રહેશે. જેટલા જેટલા મહાપુરુષો થયા છે, મહાપુરુષ સંજ્ઞા બરાબર સમજવા પ્રયાસ. મહાપુરુષ સંજ્ઞા રૂપને લઈને પ્રાપ્ત થતી નથી. મહાપુરુષ સંજ્ઞા ગુણને લઈને પ્રાપ્ત થાય છે. મહાપુરુષ સંજ્ઞા જ્ઞાતિને લઈને પ્રાપ્ત થતી નથી. મહાપુરુષ સંજ્ઞા ગુણને લઈને પ્રાપ્ત થાય છે. મહાપુરુષ સંજ્ઞા માત્ર આશ્રમને લઈને પ્રાપ્ત થતી નથી. મહાપુરુષ સંજ્ઞા માત્ર ગુણને લઈને પ્રાપ્ત થાય છે. એ મહાપુરુષ કહેવાય જે ગુણનું ઘર હોય ભક્તો. એ પછી ગમે તે જ્ઞાતિમાં જન્મ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ મહાપુરુષ છે જેની અંદર ગુણ છે. એ અમીર હોય કે ગરીબ હોય તો પણ એ મહાપુરુષ છે જેની અંદર ગુણ છે. એ સ્વરૂપવાન હોય કે કુરૂપવાન હોય પણ તેમ છતાં મહાપુરુષ છે જેની અંદર ગુણ છે. આખી દુનિયા હજુ ભક્તો એને તો એ ભારતની સંસ્કૃતિની બહારની વાત છે, તેમ છતાં ગ્રીસ દેશની સંસ્કૃતિ હોવા છતાં સોક્રેટિસને લોકો યાદ કરે છે. સોક્રેટિસ તો બહારની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ નથી તો દુનિયા યાદ કરે છે. છેને લઈને, એના ગુણને લઈને. બાકી સોક્રેટિસ તો એટલા બધા કદરૂપા હતા કે જેની કોઈ હદ નહીં. પરંતુ એના ગુણને લઈ આજે વર્ષો વીત્યા પછી પણ દુનિયાને યાદ કરે છે. એટલે ભગવાનના ભક્તો યાદ રાખજો, તમે ગ્રસ્ત છો. હું એવું નથી કહેતો તમે રૂપ સામે નહીં જુઓ, પણ રૂપ કરતા ગુણ સામે વિશેષ જોજો. તમે તમારા દીકરાના સંબંધ કરતા હોવ તો માત્ર સંપત્તિ નહીં જોશો, માત્ર ચામડું નહીં જોશો, ભૂલતા નહીં માત્ર શિક્ષણ પણ નહીં જોશો. એ ત્રણે જોજો. મારી ના નથી પણ એ ત્રણને જો, એના કરતા વિશેષ એના સંસ્કારને જોજો, એના ગુણને જોજો. દીકરીને આપો તોય ભલે, દીકરીને લો તોય ભલે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.